हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। आपणे जोई रह्या छे चैप्टर 1 वास्तविक संख्याओं। आगळना विडियोमां आपणे अंकगणितनुं मूलभूत प्रमेयनी समज मेळवी अने विभाज्यतानी चावीओ शीखी गया। आजे आपणे जोईशुं स्वाध्याय 1.1 ना प्रश्न नंबर 1। तो प्रश्न नंबर 1 छे, नीचेनी दरेक संख्याने अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे दर्शावो। આપણે દરેક સંખ્યા જે આપેલી છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે। તો પ્રશ્ન નંબર 1નો પહેલો પ્રશ્ન છે 140। પહેલી સંખ્યા 140 છે, તો 140ને આપણે દર્શાવીએ અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે। તો આપણે એના માટે 140ના અવયવ પાડી લઈએ। હવે અવયવ પાડવા માટે આપણે ચાવીઓ ખબર હોવી જરૂરી છે। આપણે 2થી શરૂઆત કરવાની। 2 વડે પહેલાં ભાગ ચલાવવાનો। 2 જો એ સંખ્યાનો અવયવ ન હોય તો પછી 3 ચેક કરવાનું। 3 પણ ન હોય તો પછી 5 જ ચેક કરવાનું। જો આપણે 4 ચેક કરવાનું નથી, કેમ કે આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે। 4 એ પોતે વિભાજ્ય છે, એટલા માટે 2 પછી 3 પછી 5 પછી 7 એવી રીતે ક્રમિક આવતી જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ વારાફરતી આપણે લઈને ભાગ ચલાવવાનો છે। તો અહીંયા જોઈએ તો 140નો એકમનો અંક 0 છે। આપણને 2ની ચાવી ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અથવા 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો 140ને આપણે 2 વડે નિશેષ ભાગીએ તો 2 સતામ 14 અને આ 0 આપણે ચડાવી દેવાનું, એટલે કે 70 × 140। હવે 70નો પણ એકમનો અંક 0 છે, એટલે એને પણ 2 વડે ભાગ ચલાવીએ તો 2 તાળી 6, 2 ચોક 8 વધી જાય 7 કરતાં, એટલે 2 તાળી 6 કરવાના અને 7માંથી 6 લેતા 1 વધે છે, એટલે 1 અહીંયા નાનો લખી દેવાનો, એટલે એકડ મીંડે 10, એટલે 10 આવે ત્યાં સુધી 2 એકું તો 2 પચામ 10। હવે 35 છે, એનો એકમનો અંક 5 છે, એટલે 2 વડે ભાગી શકાય નહીં, તો પછી આપણે 3 ચેક કરવાનું। 3 માટે એની ચાવી છે અંકોના સરવાળાને 3 ભાગી શકાય તેવી સંખ્યાને 3 વડે ભાગી શકાય। અહીંયા 3 અને 5નો સરવાળો થાય છે 8, 8ને 3 વડે ન ભાગી શકાય, એટલા માટે 35ને પણ 3 વડે ન ભાગી શકાય। તો પછી 5 છે, હવે એકમનો અંક 5 અથવા 0 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય, એટલે આપણે અહીંયા એકમનો અંક 5 છે, એટલે આપણે 5 વડે ભાગી શકીએ। તો 5 સતામ 35 અને 7 પોતે અવિભાજ્ય સંખ્યા, એટલે 7 એકું 7। તો 140ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ 2 × 2 × 5 × 7, એટલે કે જે આ ખાનામાં જે સંખ્યા આવેલી છે એ બધી સંખ્યાઓનો ગુણાકાર, એટલે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવે છે। આપણો અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એના ક્રમને અવગણીને લખી શકાય। એટલે કે અહીંયા આપણે આ રીતે લખ્યું, એના કરતાં 7 × 5 × 2 × 2 પણ લખી શકાય, 5 × 2 × 2 × 7 પણ લખી શકાય। પરંતુ જ્યારે આપણે અહીંયા અવયવ પાડતા હોય ત્યારે નાની સંખ્યાથી શરૂઆત કરવાની, જેથી કરીને આપણે કોઈ ગૂંચવાડો ઊભો ન થાય। હવે બીજી સંખ્યા છે 156। તો 156માં પણ એકમનો અંક 6 છે, એટલે 2 વડે નિશેષ ભાગી શકાય। તો આપણે 2 વડે ભાગીએ। જો તમને આ રીતે ડાયરેક્ટ ન ફાવતું હોય તો તમે રફમાં ભાગાકાર કરીને પણ કરી શકો, ભાગાકારની પ્રક્રિયા કરીને, પણ આ રીત એકદમ સરળ છે અને આ પણ ભાગાકાર જ છે। થોડું તમારે ધ્યાન રાખવાની જરૂર છે। જુઓ 2 સતામ 14, આપણે 15, 1 પહેલો આંકડો 1 છે, 1 એ 2 કરતાં નાની સંખ્યા છે, એટલે 1 5 15 સાથે લેવાનું। તો 15 આવે ત્યાં સુધી, એટલે 2 સતામ 14, 2 8 16 વધી જાય, આપણે વધવા ન જોઈએ, એનાથી એકદમ તરત નજીકની નાની સંખ્યા લેવાની, એટલે 2 સતામ 14। હવે 15માંથી 14 લેતા વધે છે 1, 1 અહીંયા નાનો લખી દેવાનો, કેમ કે જો મનમાં યાદ રહેતું હોય તો 1 અને 6 એટલે 16 થાય, પણ આપણે ભૂલી જતા હોય તો અહીંયા 1 લખી દેવાનું, જેથી આપણું માઇન્ડ કન્ફ્યુઝ ન થાય। તો 2 સતામ 14, 1 વધે 16 થાય, 2 8 16। ફરી પાછો એકમનો અંક 8 છે, એટલે 2 વડે ભાગી શકાય, તો 2 તાલી 6, 1 વધે 18, 2 9 18। હવે એકમનો અંક 9 છે, એટલે 2 વડે ભાગી ના શકાય, તો 9 ને 3નો સરવાળો થાય છે 12, 12ને 3 વડે ભાગી શકાય, એટલે 39ને પણ ભાગી શકાય। તો 3 ભાગાકાર કરીએ, 3 એકું 3, અહીંયા કશું નથી વધુ, 0 વધે છે, એટલે માત્ર 9, તો 3 તાળી 9, એટલે કે 13 તાળી 39। હવે 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકું 13।
માટે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આ રીતે લખી દેવાનું. હવે આને આપણે જો અહીંયા 2 ગુણ્યા 2 છે એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે લખી શકીએ. અહીંયા પણ 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. હવે ત્રીજો પ્રશ્ન છે 3825. 3825માં એકમનો અંક 5 છે, છેલ્લો અંક, એટલે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો પછી 3 ચેક કરીએ. 3 ચેક કરવા માટે બધા અંકોનો સરવાળો કરી લેવાનો. 3 + 8 + 2 + 5 એટલે 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18. 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય માટે આ સંખ્યાને પણ ભાગી શકાય. તો આપણે 3 ભાગાકાર કરીએ. 3 1 3, કંઈ નથી વધતું એટલે 8. 8 આવે ત્યાં સુધી 3 1 3 2 6. 3 ટાલી 9 વધી જાય, જે ન લેવાય, એટલે 3 2 6. 8માંથી 6 લેતા 2 વધે, તો અહીંયા 2 નાનકડા આપણે લખી દીધા. 2 ને 2 એટલે 22, બંને બગડા 22. તો 22 આવે ત્યાં સુધી 3 1 એટલે 3 7 21, 3 થામ 24 વધી જાય, એટલે આપણે લેવાના 3 7 21. 22માંથી 21 લેતા 1 વધે, એટલે 1 અહીંયા લખવાનો અને 1 5 15, તો 3 5 15. ફરી પાછા 3 ચેક કરવા માટે આપણે અંકોનો સરવાળો કરીએ. તો 7 ને 5 12, 12 ને 2 14 ને 1 15. 15 ને ભાગી શકાય 3 વડે માટે આ સંખ્યાને પણ, એટલે 3 ચોક 12. પહેલો આંકડો તો 1 છે એટલે 1 બગડ 12 સાથે લેવાના. 3 ચોક 12, કંઈ નથી વધતું એટલે 7. 3 2 6, 1 વધે 15, 3 5 15. ફરી પાછા 3 ચેક કરીએ. તો 5 ને 2 7 ને 4 11. 11 ને 3 વડે ન ભાગી શકાય એટલે આ સંખ્યાને પણ ન ભાગી શકાય. એટલે હવે એકમનો અંક 5 છે એટલે આપણને 5ની ચાવી લાગુ પડે. તો 5 અહીંયા 42, 425માં પહેલો અંક 4 છે એટલે 5થી નાની સંખ્યા એટલે આપણે 42 સાથે લેવાના. તો 5 8 40, 5 9 45 વધી જાય એટલે 5 8 40, 2 વધે, 2 અને 5 એટલે 25, 5 5 25. ફરી એકમનો અંક 5 છે એટલે 5 ભાગાકાર કરીએ. 5 1 5, 8માંથી 5 લેતા 3 વધે, 3 ને 5 35, 5 7 35. અને 17 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 17 1 17. તો 38 25 બરાબર કેટલા થાય? આ બધી સંખ્યા 3 3 5 5 17 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એને આપણે આ રીતે લખી શકીએ. 3 2 વાર છે એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 5 2 વાર એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 17. હવે છે ચોથી સંખ્યા 5005. 5005નો એકમનો અંક 5 એટલે 2 વડે નિશેષ ન ભાગી શકાય. 3 ચેક કરવું હોય તો 5 અને 5નો સરવાળો થાય 10 + 0 0 એટલે 10 ને 3 વડે ન ભાગી શકાય એટલે 5005ને પણ ન ભાગી શકાય. હવે એકમનો અંક 5 છે એટલે 5 વડે તો ભાગી જ શકાય. તો 5 1 5 અને આ બંને શૂન્ય વચ્ચે મૂકી દેવાના અને પછી છે ફરી 5 1 5. હવે 1001ને તો 5 વડે ભાગી ન શકાય, 3 વડે તો ન જ ભાગી શકાય, ઉપરની સંખ્યાને ન ભાગી શકાય એટલે આને પણ ન ભાગી શકાય. તો હવે 5 પછી આવે છે 7. તો 7 વડે આપણે ચેક કરવાનું. આ તો મેં કરેલો છે ભાગાકાર, પણ તમારે 7 વડે પહેલાં ચેક કરવું હોય તો રફમાં કરી લેવાનું. કે તો અહીંયા પણ તમે જોઈ શકો કે 7 1 7, તો 10માંથી 7 લેતા 3 વધે છે એટલે 30 થાય. તો 7 ચોક 28, 28 30માંથી 28 લેતા 2 વધે છે તો 21 થાય. 7 તાલી 21. નહીં તો પછી તમારે આ રીતે ભાગાકાર કરી લેવાનો. 1001 ભાગ્યા 7, તો 7 1 7, 3 વધ્યા, ઉપરથી ઉતારો 0 એટલે 30 થાય. 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2 વધે, ઉપરથી ઉતાર્યો 1, 21 થાય છે. 7 તાળી 21. આ રીતે 143. હવે 143નો 7 ભાગ ચાલે કે નહીં તે જોવાનું. તો 7 દૂ 14 અને ઉપરથી ઉતારે છે આપણે 3, તો 3 ને 7 વડે ન ભાગી શકાય, નાની સંખ્યા છે, શેષ 3 વધે છે, એટલા માટે 7 વડે ભાગી ન શકાય. તો 7 નહીં ભાગી શકાય તો પછી આપણે 11 ચેક કરવાનું. તો 143 ભાગી આપણે 11 કરીએ. 11 1 11, 14માંથી 11 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 3, 33 થાય છે. 11 તાળી 33 એટલે જવાબ આવે છે આપણો 13. તો 143ને 11 વડે ભાગ ચલાવી શકાય. તો આપણે અહીંયા લખીએ 143 અને 11 ભાગ ચાલતા આપણો જવાબ આવે છે 13.
ને 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકુ 13 માટે 5005 બરાબર 5 × 7 × 11 × 13. હવે છે પ્રશ્ન નંબર 5 7429. તો 7429માં એકમ નંગ 9 છે એટલે 2 વડે ભાગી ન શકાય, તો પછી 3 ચેક કરવાનું. 3 ચેક કરવા માટે અંકોનો સરવાળો કરીએ તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22. 22ને આપણે 3 વડે ભાગી ન શકીએ કેમ કે 3ના ઘડિયામાં 22 નથી આવતા. 3 સતામાં 21 ને 3 અઠામાં 24 આવે. એટલા માટે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ન ભાગી શકાય. 3 ન ભાગી શકાય તો 5 ચેક કરવાનું. 5 માટે એકમ નંગ 5 અથવા 0 હોવો જોઈએ, જે નથી, એટલે 5 પણ ભાગી ન શકાય. તો પછી 7 ચેક કરવાનું. આપણે અહીંયા 7 ચેક કરીએ કે 7429 ભાગ્યા 7, તો 7 એકુ 7, ઉપર 0, ઉપરથી ઉતારીએ છીએ 4, તો ભાગ ન ચાલે તેના માટે 0, ઉપરથી ફરી ઉતારીએ 2, તો 42 થાય છે. હવે 7 છંગ 42 અને ઉપરથી ઉતારવાના છે 9, તો 9 7 વડે 9નો ભાગ ન ચાલે, નિશેષ ન ભાગી શકાય, એટલા માટે આ સંખ્યાને પણ ભાગી શકાય નહીં. હવે 7 ન ભાગી શકાય તો પછી 7 પછી ક્રમિક કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 11. તો 11 વડે ચેક કરવા. 7429 ભાગ્યા 11 કરી લેવાનું. 11 છંગ 66, બે આંકડા 74 છે એટલે 11 સતામ 77 વધી જાય એટલે 11 છંગ 66, 74માંથી 66 એટલે અહીંયા 4 પર 14 અને 7 પર 6, 14માંથી 6 8 અને 6માંથી 0 એટલે 8, ઉપરથી ઉતારીએ છીએ 2, 82, 11 અઠામાં 88 વધી જાય એટલે 11 સતામ 77, 82માંથી 77 5 રહી છે, ઉપરથી ઉતારીએ 9, તો 59, જે 11ના ઘડિયામાં ન આવે. 11 સતામ 11 છંગ 66, 11 પંચા 55, એટલા માટે એને 11 વડે ન ભાગી શકાય. 11 વડે ન ભાગી શકાય તો એને 13 વડે ચેક કરવાનું. તો 7429 ભાગ્યા 13. હવે 74 છે તો 13 પંચા 65, 13 છંગ 78 વધી જાય એટલે માટે 13 પંચા 65, 74માંથી 65 એટલે 9 વધે છે કેમ કે 4 પર 14 અને 7 પર 6, 14માંથી 5 જાય તો 9, ઉપરથી ઉતાર્યા 2, 92 થાય છે. 92 આવે ત્યાં સુધી 13 એકુ તો 13 સતામ 91. હવે 2માંથી 1 ઉપરથી ઉતારીએ છીએ 9, 19, 19ને 13 વડે ન ભાગી શકાય, માટે આ સંખ્યાને પણ 13 વડે ન ભાગી શકાય. તો 13 પછી ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે 17, તો 17 વડે ચેક કરીએ. 7429 ભાગ્યા 17, 17 ચોક્કુ 68, 6 વડે, 14માંથી 8 જાય તો 6, એટલા માટે 6, ઉપરથી ઉતારીએ 2, તો 62, 17 તાળી 51, 17 ચોક્કુ 68 વધી જાય એટલે 17 તાળી 51, તો 62માંથી 51 એટલે 11 રહી છે, 2માંથી 1 1 અને 5માંથી 6માંથી 5 1, ઉપરથી ઉતાર્યા છે આપણે 9 એટલે 119. હવે 17 સતામ 119, તો શેષ વધે છે 0, એટલે આપણે 17 વડે ભાગી શકીએ. તો 7429 ભાગ્યા 17 એટલે 437, તો આપણે લખીએ 437 અહીંયા. હવે 437ને 17 ચેક કરી લેવાનું, અને 437નો 17 ભાગ નહીં ચાલે તો પછી આપણે આગળ 19 ચલાવવાનું. આપણે 437ને 17 ચેક કરીએ તો 17 દૂ 34, 17 તાળી 51 વધી જાય એટલે 17 દૂ 34, 34 અને 6 અને 3 9, 9 વડે 97, જે 19ના ઘડિયામાં આવે નહીં, સોરી 17ના ઘડિયામાં, એટલે 17 વડે આને ભાગી શકાય નહીં. તો પછી 19 ચેક કરીએ. હવે 19 દૂ 38, 19 તાળી 57 વળી જાય એટલે 19 દૂ 38. જો ન ખબર પડે તો આ રીતે ભાગાકાર કરી લેવાનો. 437 ભાગ્યા 19. આ બધા ભાગાકાર માટે આપણને ઘડિયા આવડવા જરૂરી છે. 19 દૂ 38, અહીંયા 13, 13માંથી 8 5 અને ઉપરથી ઉતારીએ છીએ આપણે 7, તો 19 તાળી 57, એટલે કેટલા આવે છે? 23. 19 આપણે ભાગ ચલાવી શકીએ 437નો, તો 23 જવાબ આવે છે, એટલે આપણે અહીંયા લખી શકીએ 23. હવે 23 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 23 એકુ 23,
માટે 7429ના અવિભાજ્ય અવયવ શું થાય? 17 × 19 × 23. તો આ રીતે આપણે કોઈપણ સંખ્યાને કોઈપણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. એ છે આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અને બાળકો, આ પ્રશ્ન 1 અહીં પૂરો થાય છે અને આપણે હવે પછીના વિડીયોમાં પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 મતલબ આગળના બધા પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. જય માં સરસ્વતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.